वडोदरा महानगर पालिका की डुप्लीकेट पत्रिका वायरल होने का मामला फिर एक बार सामने आया है। दरअसल कुछ वक्त पहले ऐसा ही एक मामला सामने आया था, जिसके बाद फिर एक बार ऐसा हुआ है। आपको बता दें कि वडोदरा महानगर पालिका में फर्ज निभाने वाले विभिन्न वार्ड के रोजंदारी सफाई कर्मियों को स्थायी करने का कार्यक्रम 10 जनवरी महात्मा गांधी नगर गृह पर आयोजित करवाया गया है। तब इस डुप्लीकेट पत्रिका में 10 की बजाय 9 जनवरी की तारीख लिखी गई है। इस पत्रिका के वायरल होने के चलते काफी विवाद खड़ा हुआ है और इस मामले के मद्देनजर मेयर पिंकीबेन सोनी की ओर से म्युनिसिपल कमिश्नर को इत्तला देते हुए पुलिस शिकायत दर्ज करवाने की बात बताई गई है। तो आइए आपको सुनाते हैं इस मामले में मेयर पिंकीबेन सोनी की प्रतिक्रिया क्या है। બેન, સફાઈ સેવકોને કાયમી કરવાનો એક કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ તારીખ બદલીને પત્રિકા વાયરલ થઈ ગઈ હોય તેવો એક બનાવ સામે આવ્યો છે, શું કહેશો? સફાઈ સેવકોમાં જે લોકો રોજમદારીમાં હતા એમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા 10મી તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે 9:30 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પણ ખબર નહીં કોઈક રીતે આ સમગ્ર કાર્યક્રમ 9મી તારીખે છે એવી ખોટી રીતની પત્રિકા બનાવી અને બ્લેક એન્ડ વ્હાઇટ પત્રિકા બનાવી અને વાયરલ કરવામાં આવી છે। અને આ લગભગ જે લોકો સફાઈ સેવકો તરીકેની કામગીરી બજાવે છે એમના બધા જ ગ્રુપોમાં આ પત્રિકા વાયરલ કરી દેવામાં આવી હતી। કોઈક રીતે અમારું ધ્યાન આ વિશે અમારા ધ્યાને આવતા તરત જ અમારા દ્વારા આ માહિતી પ્રેસમાં પણ આપી દેવામાં આવી છે કે આ જે કાર્યક્રમ છે 10મી તારીખનું આયોજન થયેલું છે તે 10મીએ જ આ કાર્યક્રમ થવાનો છે, જેમાં રોજમદારી પર વિવિધ વોર્ડમાં રોજમદારી પર કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડર બજાવવામાં આવશે। બેન, આ કયા તત્વો દ્વારા કરવામાં આવ્યું છે એવું કંઈ જાણવા મળ્યું છે? ના, હજુ સુધી કશી માહિતી અમને મળી નથી, પરંતુ અમે એના માટેની પોલીસ કમ્પ્લેન પણ કરવાના છીએ, જેથી કરી અને આ ઇન્ટેન્સલી કરવામાં આવ્યું છે કે કેમ, અથવા તો કોઈકથી ભૂલથી આ વસ્તુ કોઈક તારીખ લખવામાં આમ તેમ ભૂલ થઈ છે કે શું છે એ તેના મૂળ સુધી જઈ શકાય એના માટે અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે। અને આ કાર્યક્રમ 10મી તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે 9:30 કલાકે યથાવત જે અમારા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો એ પ્રમાણે અવારનવાર આવી રીતના વાયરલ થતું હોય છે, શું કહેશું સફાઈ કર્મીઓને લઈને? આજે અમારા ધ્યાને આવ્યું એટલે કોઈ એક સફાઈ કર્મચારીના પરિવારમાંથી જેમને ધારણા છે કે એમને પણ કાયમી કરવામાં આવનાર છે, એમના દ્વારા અમને અહીંયા આભાર અભિવ્યક્ત કરવા આવ્યા ત્યારે મારા ધ્યાને આવ્યું કે આ કાર્યક્રમ તો આવતીકાલે નથી, એટલે હવે આ ભૂલથી થયું છે કે ઇન્ટેન્સલી કરવામાં આવ્યું છે એ તો ઇન્વેસ્ટિગેશન પછી ચોક્કસ આપણને સૌને ખબર પડશે જ। પોલીસ કમ્પ્લેન કરી રહ્યા છીએ અમે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।